નીટ 2026 પરીક્ષામાં પેપર લીક અને કૌભાંડ મામલે સ્વયં સૈનિક દળ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રપતિને સંબોધતા જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। દેશભરમાં ચર્ચાસ્પદ બનેલી નીટ યુજી 2026 પરીક્ષામાં થયેલા કૌભાંડ અને પેપર લીકના વિરોધમાં સ્વયં સૈનિક દળ એસએસડી દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને સંબોધીને લખાયેલા આ આવેદનપત્રમાં સંગઠને આક્ષેપ કર્યો છે કે આ ગેરરીતિથી લાખો હોશિયાર અને એસસી, એસટી, ઓબીસી સહિતના વંચિત વર્ગના વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું છે। સંગઠન દ્વારા આવેદનપત્રમાં મુખ્યત્વે 7 માંગણીઓ રજૂ કરાઈ છે, જેમાં પેપર લીક માફિયાઓ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આજીવન કેદની સજા કરવી, કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવું અને આગામી 3 મહિનામાં જ પારદર્શક રીતે નીટ 2026 પરીક્ષા ઉપરાંત નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએને બરખાસ્ત કરી સમગ્ર મામલાની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઈ તપાસ કરાવવાની માંગ પણ કરવામાં આવી છે। સ્વયં સૈનિક દળે ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવામાં આવે તેવી માંગ કરી હતી। આજ રોજ અમે 5 મેના રોજ જે નીટ એક્ઝામ થયેલી એના જે પેપર લીક થયા એમાં ઘણા જે વિદ્યાર્થીઓ હતા એમને વર્ષોની મહેનત કરી એમના માતા પિતાની જે કમાણી હતી એ દાવ પર લગાવી અને એમને પોતાની કઠોર મહેનત કરીને એક્ઝામ આપી। હવે એક્ઝામ આપ્યા પછી આ જે પેપર લીક થયું એમાં શું છે, આ જે વિદ્યાર્થીઓ હતા એમનું કેવું કે બધા સપનાઓ રોડાઈ ગયા। આ સપનાઓનું ખૂન થયું છે। આ સપનાઓનું ખૂન સરકારે કર્યું છે। સરકારના એવા સ્લોગન છે કે ભાઈ શિક્ષિત ભારત, વિકસિત ભારત, પડેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા। આ પેપર લીક થઈ જાય તો પછી કઈથી ભારત આગળ વધશે? તો આ અમારી સરકાર સાથે માગણી એવી છે ને એ માટે કલેક્ટરશ્રીને સ્વયં સૈનિક દળના માધ્યમથી આવેદન આપવા આવ્યા છે કે ભાઈ આ પેપર લીકની પ્રથાઓ જે છે તે બંધ થાય, ગરબર ગોટાળા છે તે બંધ થાય અને જે શિક્ષણ મંત્રી રહ્યા ધર્મેન્દ્ર પ્રધાન એ રાજીનામું આપે એવી અમારી માંગ સાથે આજનું આવેદન કલેક્ટરશ્રીને આપવા આવ્યા છે।